સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં વંદે ગુરુપરંપરાં. યસ્માજ્જાतं જગત સર્વં યસ્મિન્નેવ પ્રલીયતે યેનેદં ધાર્યતે ચૈવ તસ્મૈ જ્ઞાનાત્મને નમઃ. તૈત્તરીય ઉપનિષદના આ મંગલાચરણના પ્રથમ શ્લોક પર આપણે વિચારણા કરી ગયા. યસ્માત જાતમ જગત સર્વમ યસ્મિન એવ પ્રલીયતે, જેમાંથી આ જગતની ઉત્પત્તિ થઈ છે, જેમાં આ જગત લય પામે છે. યેન ઇદમ ધાર્યતે ચ એવ, અને એ જ પરમાત્મા વડે આ જગત ધારણ કરાઈ રહ્યું છે. આ ત્રણ વસ્તુ જણાવી એ પરમેશ્વરના તટસ્થ લક્ષણ છે. આપણે એની વિસ્તારપૂર્વક વિચારણા કરી ગયા. આ શ્લોકમાં તટસ્થ લક્ષણ અને સ્વરૂપ લક્ષણની વિચારણા કરી. જીવેશ્વર ઐક્ય પ્રસ્થાપિત કરવામાં આવ્યું, જેનું વિસ્તારપૂર્વક વર્ણન હવે પછી ઉપનિષદમાં આવવાનું છે. જેમાંથી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થઈ રહ્યા છે એ પરમેશ્વર છે. અને એ કેવા છે તો કે તસ્મૈ જ્ઞાનાત્મને નમઃ. જ્ઞાન સ્વરૂપ એમ જ્ઞાનાત્મને કહ્યું એ એનું સ્વરૂપ લક્ષણ છે. અને આગળ દ્વિતીય વલ્લીમાં આવવાનું છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ. આપણી અંદર જ એ જ્ઞાનાત્મા પરમાત્મા રહેલા છે. એટલે જે ઈશ્વર જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરી રહ્યા છે એ જ આપણી અંદર રહેલા છે. એટલે બંનેનું ઐક્ય પ્રસ્થાપિત કરી અને એવા ઐક્યના નિરૂપણ દ્વારા અહીંયા નમન કરવામાં આવે છે. હવે જે મંગલાચરણનો બીજો શ્લોક છે એની આપણે વિચારણા કરીશું. પહેલા શ્લોકનું ઉચ્ચારણ કરીએ. યૈરિમે ગુરુભિઃ પૂર્વં પદવાક્ય પ્રમાણતઃ વ્યાખ્યાતા સર્વવેદાંતાઃ તાન નિત્યં પ્રણતોસ્મ્યહં. પ્રથમ શ્લોકમાં પરમાત્માને નમન કર્યા. હવે સંપ્રદાય પરંપરાને વંદન કરવામાં આવે છે. ખૂબ સુંદર અહીં વિચારણા છે. યૈહિ, જેમના વડે, યૈહિ ગુરુભિહિ પૂર્વમ પદવાક્ય પ્રમાણતઃ ઇમે સર્વ વેદાંતાઃ વ્યાખ્યાતાઃ તાન અહમ નિત્યમ પ્રણતઃ અસ્મિ. જે ગુરુજનો વડે પૂર્વે એટલે પહેલાં પદની વ્યાખ્યા, પદ, વાક્ય અને પ્રમાણથી એના દ્વારા આ સર્વ વેદાંતાઃ વ્યાખ્યાતા, સર્વ વેદાંતોની વ્યાખ્યા કરવામાં આવી છે. તેવા સૌ ગુરુજનોને તેમને અહમ નિત્યમ પ્રણતઃ અસ્મિ, એમને હું નિત્ય પ્રણામ કરું છું. અહીંયા જે આખી સંપ્રદાય પરંપરા છે, આ જ્ઞાન પરંપરા છે, પરંપરાના બધા જ આચાર્યોને અહીં નમન કરવામાં આવે છે, જેમણે બધા જ ઉપનિષદ વાક્યો પર, વેદાંત વાક્યો પર, વેદાંતા એટલે વેદાંત વાક્યો પર વ્યાખ્યા કરી છે. વિશેષ રૂપે એને આખ્યાયિત કરી અને સમજાવેલા છે. એવી રીતે સમજાવ્યા છે કે જેથી આપણી બુદ્ધિ એને સરળતાથી ગ્રહણ કરી શકે. અને શંકરાચાર્યજી લખે છે પૂર્વમ,
એમની પૂર્વે જે આચાર્યો થઈ ગયા એ બધા આચાર્યોએ આના ઉપર પદની વ્યાખ્યા કરી, પદ ભેગા થઈ અને વાક્ય બને વાક્યની વ્યાખ્યા કરી અને એને પ્રમાણતઃ યુક્તિપૂર્વક તર્કપૂર્વક આપણી બુદ્ધિમાં સમજાય એવી રીતે એની વ્યાખ્યા કરી છે. પદ વાક્ય પ્રમાણતઃ વ્યાખ્યાતા, એવા ગુરુજનો જેમને લીધે આપણને આ પરમાત્મા તત્વનું જ્ઞાન અત્યારે ઉપલબ્ધ થઈ રહ્યું છે. તાન અહમ નિત્યમ પ્રણતઃ અસ્મિ, તેમને હું નિત્ય પ્રણામ કરું છું. અહીંયા પરંપરાને નમસ્કાર કરવા આખો શ્લોક રચવામાં આવેલો છે. પહેલાં પરમાત્માને નમસ્કાર કર્યા, બીજા શ્લોકમાં સંપ્રદાય પરંપરાને નમસ્કાર કરે છે અને ત્રીજા શ્લોકમાં આ ગ્રંથ કોના માટે છે અને એમાં શું વર્ણન કરવામાં છે એની વિચારણા કરવાના છે. તો આ જે છે આ પરંપરાનું મહત્ત્વ આપણે સમજવાનું છે. અહીંયા જે સમજવાના છે એ શબ્દો કે ગુરુભિહિ પૂર્વમ જે કહ્યું અને બહુવચન છે યૈહિ, બહુવચન છે એટલે અનેક ગુરુજનો થઈ ગયા. તો આખી જે પરંપરા છે એનું મહત્ત્વ શું છે એ સમજીશું. પદ વાક્ય પ્રમાણતઃ, પદ એટલે શું, પદની વ્યાખ્યા, વ્યાકરણ, વાક્ય એટલે શું અને પ્રમાણતઃ એટલે એ સમજવાનો પ્રયત્ન કરીશું. પછી સર્વ વેદાંતા, બધા જ વેદાંત વાક્ય. તો વેદાંત એટલે શું, વેદાંત વાક્ય એટલે શું એ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અને આ બધું જેમણે કર્યું છે એ આખી સંપ્રદાય પરંપરાને અહીંયા પ્રણામ કરવાના છે. એટલે આજે આપણે વિચારણા કરવાની છે એ આ પરંપરાથી આપણને જ્ઞાન ઉપલબ્ધ થઈ રહ્યું છે એનું મહત્ત્વ સમજવાનું છે. આ કંઈ કોઈનું મૌલિક જ્ઞાન નથી કે બસ મને આ સૂઝે છે ને હું આ કહું છું. આજકાલ એની ફેશન થઈ ગઈ છે, આ મારું મૌલિક છે. વાસ્તવમાં અધ્યાત્મ જ્ઞાનમાં મૌલિક જ્ઞાનનું કોઈ મહત્ત્વ જ નથી. પરંપરાગત જ્ઞાન હોય ને તો એનું મહત્ત્વ હોય છે. એટલે અહીંયા આ સંપ્રદાય પરંપરાથી જેણે જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય એ જ્ઞાનનું મહત્ત્વ છે. સંપ્રદાય પરંપરાથી જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ નમસ્કાર કરવા યોગ્ય છે એ વાત અહીંયા સિદ્ધ થાય છે. પોતાની સ્વતંત્ર બુદ્ધિથી આ પરમાત્મા તત્વનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે તેમ નથી અને આપણે નિશ્ચયપૂર્વક એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આ જે સંપ્રદાય પરંપરા કહેવામાં આવે છે તો સંપ્રદાય શબ્દ એ રીતે બને છે, દ આપવું અને એની આગળ પ્રિફિક્સ લાગે છે, પ્રદાય, પ્રકર્ષેણ, પૂરેપૂરું જેવું છે એવું બધું પૂરેપૂરું જ્ઞાન આપવામાં આવે, પ્રદાય કહેવાય. અને સંપ્રદાય, સંપૂર્વક, સમ્યક પ્રદાયતે, જેવું છે તેવું ને તેવું પૂરેપૂરું જ્ઞાન હસ્તાંતરિત કરવામાં આવે તો એને સંપ્રદાય પરંપરા કહેવામાં આવે છે. ગુરુને જે જ્ઞાન છે એ જ જ્ઞાન શિષ્યની બુદ્ધિમાં સ્થિત થાય એ આખી જે પ્રક્રિયા છે એને સંપ્રદાય પરંપરા કહેવામાં આવે છે. જેવું ગુરુને જ્ઞાન છે એવું જ જ્ઞાન જ્યારે શિષ્યને પ્રાપ્ત થાય ત્યારે એ જ્ઞાનનું હસ્તાંતરણ યથાવત થયું એવું કહી શકાય. નહીં તો કહેવામાં કંઈક આવે અને સમજે કંઈક. એટલે ઘણીવાર અમુક જે રમતો બધી રમતા હોય ને એમાં એવી રમત હોય કે બધાને લાઇનસર ઊભા રાખે, બધાને ઊંધા મોડા હોય. આ બાજુ જે છેલ્લો માણસ હોય ને એને કંઈક ઈશારો કરીને સમજાવવામાં આવે. એ પહેલો માણસ તો સમજી જાય, પછી એને કહેવાનું કે તું ઊંધો ફર અને પેલાને સમજાવ. એને ઈશારો કરીને જ સમજાવવાનું. એ શું સમજ્યો છે એ જાણે, એ એની પછી નાને સમજાવે, એની પછી છેલ્લા માણસ પાસે જ્યારે મેસેજ જાય ને તો જે કહ્યું હોય એનું કંઈ ઉલટું જ પહોંચી ગયું હોય. એટલે જેવું કહ્યું એવું ને એવું જ છેલ્લા માણસ સુધી જો પહોંચે ને તો એને સંપ્રદાય કહેવાય. જેવું હતું એવું ને એવો જ મેસેજ છેલ્લે સુધી પહોંચે. પણ એવું થવું ખૂબ મુશ્કેલ હોય છે. અને અહીંયા આ જે સંપ્રદાય પરંપરા છે ને એ જ્ઞાનનું આ રીતે હસ્તાંતરણ કરવા સમર્થ છે. અને એ વાત આપણે અહીંયા સમજવાની છે કે જે જ્ઞાન સૌથી પહેલાં પરંપરાના શ્લોક છે ને, નારાયણમ પદ્મભવ. તો નારાયણે કયું જ્ઞાન આપ્યું? પેલો આપણે શાંતિપાઠ એક ગાઈએ છીએ, યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ યો વૈ વેદાંશ્ચ પ્રહિણોતિ તસ્મૈ તમ હદેવમ આત્મબુદ્ધિ પ્રકાશમ મુમુક્ષુર્વૈ શરણમહમ પ્રપદ્યે. હું મુમુક્ષુ એ પરમાત્માને, તમ દેવમ એ પરમાત્માને હું શરણે જાઉં છું જે આત્મબુદ્ધિનો પ્રકાશ કરે છે, આત્મતત્વનો પ્રકાશ કરનાર છે. અને એ જ પરમેશ્વરે બ્રહ્માણમ, બ્રહ્માજીને પૂર્વમ, સૃષ્ટિની ઉત્પત્તિ પહેલાં
આ જ્ઞાન વેદાંશ્ચ પ્રહિણોતિ ગ્રહણ કરાવ્યા. સૃષ્ટિની ઉત્પત્તિ પૂર્વે, જગતની રચના કરે એ પૂર્વે બ્રહ્માજીને ઉત્પન્ન કરી અને એમને આ વેદોનું જ્ઞાન ગ્રહણ કરાવ્યું. એટલે વેદો ક્યારથી છે? જગતની ઉત્પત્તિ થઈ એ પૂર્વે બ્રહ્માજીને જ્ઞાન આપ્યું. એટલે એ તો પહેલા હતા, વેદ હતા જ. અને એ પણ ઈશ્વરે કંઈ રચેલા નથી. એ વખતે કેવા વેદ પ્રગટ કરે છે? પૂર્વકલ્પમાં હતા એવા. એટલે વેદ સનાતન કહેવાય છે. એટલે અહીંયા જે પરમાત્માએ બ્રહ્માજીને જગતની ઉત્પત્તિ કરતા પૂર્વે આ વેદો ગ્રહણ કરાવ્યા, એ પરમાત્માને હું શરણે જાઉં છું. મુમુક્ષુર્વૈ અહમ શરણમ પ્રપદ્ધિ. અને એ જે વેદોનું જ્ઞાન ગ્રહણ કરાવ્યું એ પ્રમાણે જ એમણે સૃષ્ટિની ઉત્પત્તિ કરી, જગત ઉત્પન્ન કરી. એટલે એમાં લખેલું પેલું કહે છે ને, ડ્રોઈંગ પહેલાં બનાવે કે મકાન પહેલાં બને? અહીંયા આશ્રમમાં આપણે ટાંકી બનાવીએ છીએ, પહેલાં ટાંકી બને કે ડ્રોઈંગ બને? પહેલાં ડ્રોઈંગ બને, પછી એ પ્રમાણે મકાન બનતું હોય છે. તો એ મકાન કેવું હોય? જેવું ડ્રોઈંગમાં હોય એવું જ હોય. મકાન બની ગયા પછી એનો પાયો કેટલો ઊંડો છે આપણે જોઈ ના શકીએ. આ ટાંકી આટલી ઉપર આવી ગઈ, આટલું બાંધકામ થઈ ગયું, પાયો કેટલા ફૂટ અંદર નાખેલો છે કેવી રીતે ખબર પડે? ડ્રોઈંગ જ જોવું પડે, એમને એમ ના ખબર પડે. એવી રીતે આ જગતમાં કેટલી વસ્તુઓ એવી છે કે જે આપણી બુદ્ધિ જગતને જોઈને સમજી શકે તેમ નથી. તો એ સમજવા શું કરવાનું? એ જગતની ઉત્પત્તિ પહેલાં જે વેદ બ્રહ્માજીને પ્રદાન કરવામાં આવ્યા એનું અધ્યયન કરીએ તો ખબર પડી જાય કે એમણે કેવી રીતે જગત બનાવ્યું છે. આ કોન્ટ્રાક્ટરે આ ટાંકી બનાવવા માટે કેટલો પાયો ખોદ્યો, અંદર કેટલું સ્ટીલ વાપર્યું. ડ્રોઈંગ જોઈએ તો ખબર પડી જાય, એ સિવાય ખબર ના પડે. એટલે જગતના રહસ્યો પણ જો શોધવા હોય કે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો વેદનું અધ્યયન અનિવાર્ય છે. કારણ કે એના પ્રમાણે જ બ્રહ્માજીએ સૃષ્ટિ બનાવી છે. એટલે અહીંયા યો બ્રહ્માંડમ વિદધાતિ પૂર્વમ, એ પરમેશ્વરને શરણે જવાનું છે જેમણે સૌ પ્રથમ બ્રહ્માજીને આ વેદોનું જ્ઞાન ગ્રહણ કરાવ્યું. અને બીજો જે પરંપરાનો શ્લોક છે, નારાયણમ પદ્મભવમ વસિષ્ઠમ, એ જ નારાયણ પરમાત્માએ જેમણે પદ્મભવમ, પદ્મમાંથી જન્મેલા, ભગવાનના નાભી કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ, એમને આ જ્ઞાન પ્રદાન કર્યું. એટલે ભગવાને, પરમાત્માએ, નારાયણે પદ્મભવ એટલે બ્રહ્માજીને જ્ઞાન આપ્યું. એનું એ જ જ્ઞાન હવે બ્રહ્માજીને તો ખબર છે ને કે ભગવાને કયું જ્ઞાન આપ્યું છે. ડાયરેક્ટ ડિસાઇપલ ને સીધું જ્ઞાન ગ્રહણ કર્યું. કંઈ ના સમજાવે તો તરત પૂછી લઈને. વાયા હોય તો ખબર ના પડે કે શું ઉદ્દેશ હતો, શું વિવક્ષા હતી. આ તો ભગવાને સ્વયં એ જ્ઞાન પ્રદાન કર્યું એટલે યથાવત એમણે ગ્રહણ કર્યું. હવે જેવું બ્રહ્માજીએ જ્ઞાન ગ્રહણ કર્યું ને એવું ને એવું જ એમણે એમના પુત્ર વસિષ્ઠ ઋષિને જ્ઞાન આપ્યું. પદ્મભવનથી વસિષ્ઠમ એમના પુત્ર હતા. એટલે વસિષ્ઠજી પાસે કયું જ્ઞાન આવ્યું? નારાયણે આપેલું એ જ જ્ઞાન. વસિષ્ઠએ એમના પુત્ર શક્તિ ઋષિને જ્ઞાન આપ્યું. હવે શક્તિ ઋષિ પાસે કયું જ્ઞાન છે? જે નારાયણે આપેલું એ જ જ્ઞાન. એ જ્ઞાન જ હસ્તાંતરિત થતાં શક્તિ ઋષિ પાસે આવ્યું. એમના પુત્ર પરાશર મુનિ પાસેથી વ્યાસજી, એમના પુત્ર સુખદેવજી, આ જ્ઞાન હસ્તાંતરિત થતું આવી રહ્યું છે. આ અત્યાર સુધી જે અહીં છે ને એ પિતા પુત્ર પરંપરા છે. બ્રહ્માજીના પુત્ર વસિષ્ઠજી, વસિષ્ઠજીના પુત્ર શક્તિ ઋષિ, એમના પુત્ર પરાશર, એમના પુત્ર વ્યાસ અને એમના પુત્ર સુખદેવજી. હવે સુખદેવજીના જે શિષ્ય છે એ ગૌડપાદાચાર્યજી, એમણે એ જ્ઞાન એમને પ્રદાન કર્યું. એટલે શુકમ પછી ગૌડપદમ મહાંતમ, એમના શિષ્ય ગોવિંદ પાદાચાર્યજી, ગોવિંદ યોગીન્દ્ર મથાસ્ય શિષ્યમ. ત્યાર પછી એમના શિષ્ય છે શ્રી શંકરાચાર્યજી. અહીં સુધી આ પરંપરા આવી ગઈ. પણ આ જ્ઞાન શંકરાચાર્યજી પાસે પણ કયું જ્ઞાન છે? પરંપરાથી પ્રાપ્ત થયું છે. એટલે જે જ્ઞાન યો બ્રહ્માંડમ વિદધાતિ પૂર્વમ, એ જ જ્ઞાન યથાવત હસ્તાંતરિત થતાં ગૌડપાદાચાર્યજી પાસે આવ્યું, ગોવિંદ પાદાચાર્યજી પાસે આવ્યું અને શંકરાચાર્યજી પાસે આવ્યું. એમણે એમના શિષ્યોને જ્ઞાન પ્રદાન કર્યું. એમના ચાર મઠ પર
જેમને અધિષ્ઠિત કરેલા એવા 4 શિષ્યોના નામ છે. એટલે 4 જ શિષ્ય હતા અને 4ને જ જ્ઞાન આપ્યું છે એવું નથી, પણ એમને 4 મઠની જવાબદારી સોંપી અને જ્ઞાન પ્રચાર પ્રસારનું કાર્ય સોંપેલું, એટલે એ નામ વધારે પ્રસિદ્ધ છે. પદ્મપાદ, હસ્તામલકાચાર્ય, તોટકાચાર્ય અને વાર્તિકકાર સુરેશ્વરાચાર્યજી. અને એમના પછી પણ એમના શિષ્યો થયા. એ ગુરુ શિષ્ય પરંપરા આગળ ચાલતા ચાલતા અસ્મદ ગુરુ, આપણા ગુરુ સુધી આ જ્ઞાનનો પ્રવાહ અત્યારે પણ વહી રહ્યો છે અને આપણને પણ એ જ્ઞાન ઉપલબ્ધ થઈ રહ્યું છે. અસ્મદ ગુરુન સંતતમ આનતોસ્મિ. અસ્મદ ગુરુ પર્યંત જે આ જ્ઞાન પરંપરા, ગુરુ શિષ્ય પરંપરા કહીએ, એ વહી રહી છે અને એમાં આપણને એ જ જ્ઞાન ઉપલબ્ધ થઈ રહ્યું છે જે ભગવાન નારાયણે બ્રહ્માજીને સૌ પ્રથમ આપેલું. એટલે આ જ્ઞાન પરંપરાનું મહત્વ સમજાય, કેવી રીતે જ્ઞાનનું હસ્તાંતરણ થાય છે એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આ પરંપરા જો દ્રષ્ટાંત જોવો તો એવું કહી શકાય, પૈતૃક પરંપરા ખબર, પિતા પુત્ર પરંપરા. પિતા હોય, એનો પુત્ર હોય, એ એને સંસ્કાર એને પ્રદાન કરે. પિતા પુત્ર પરંપરા છે એનો અર્થ શું? એક પિતા છે એનો પુત્ર છે, એ પુનઃ પિતા થાય છે એનો પુત્ર છે. આ પરંપરા ચાલી આવી છે અને આ પરંપરાની કડીમાં જો વચ્ચે એક પણ કદી બ્રેક થઈ જાય તો, આપણે છીએ તો આપણા પિતા હતા છે, પિતાના પિતા ભલે હાજર ના હોય પણ હોય એવું તો સંભવ જ એ જ હોય જ. એટલે દાદા દાદાના દાદા દાદાના દાદા એ પરંપરા ચાલી આવી છે, એનું મહત્વ છે. એ પરંપરા ચાલી આવી છે, કેટલાય સંસ્કારોનું જતન કરી, સુસંસ્કારોનું સિંચન આપણામાં કરેલું છે ને આપણને જે સંસ્કારો પ્રાપ્ત થયા છે આ પૈતૃક પરંપરાને લીધે પ્રાપ્ત થયા છે. કેટલી પેઢી એમાં નીકળી ગઈ અને સંસ્કારોનું સિંચન થયું. અને એટલે જ ઘણીવાર અમુક કુટુંબ હોય ને એનું નામ હોય સમાજમાં કે ભાઈ આ ઘર છે ને તો એના માણસો આવા જ હોય, એ કોઈ દિવસ ખરાબ કામ કરી જ ના શકે. એક શાખ બની જતી હોય, એ ક્યારે બને? કેટલું બલિદાન આપ્યું હોય, કેટલી જીવનની તપશ્ચર્યા કરી અને એ સંસ્કારોનું સંવર્ધન કરેલું હોય, સંસ્કારોનું હસ્તાંતરણ કરેલું હોય. એ પિતા પુત્ર પરંપરા છે. એવું જ આ ગુરુ શિષ્ય પરંપરામાં છે. ગુરુ શિષ્ય પરંપરામાં આપણા સુધી અત્યારે પણ આ જ્ઞાન આપણને ઉપલબ્ધ થઈ રહ્યું છે. તો આ પરંપરામાં વચ્ચે જેટલા પણ આચાર્યો થઈ ગયા એ બધાના આપણે ઋણી છીએ. કે વચ્ચેથી એકાદ કડી નીકળી ગઈ હોય તો ગુરુ પરંપરા એટલે સાંકળની જેમ જોડાયેલા છે. એક ગુરુ એમના શિષ્યને જ્ઞાન પ્રદાન કરે, એ એના શિષ્યને જ્ઞાન પ્રદાન કરે, એના શિષ્યને જ્ઞાન પ્રદાન કરે, એમ કરતાં કરતાં આપણા સુધી આ જ્ઞાન અત્યારે ઉપલબ્ધ થઈ રહ્યું છે. વચ્ચેથી એક કડી કાઢી લેવામાં આવે તો આપણને અત્યારે જ્ઞાન ઉપલબ્ધ ના થયું હોત. કોઈ વચ્ચે એક આચાર્ય એવું કહે કે ના મારે નથી ભણાવવું કોઈને, તો પણ એવું નથી થયું. પરંપરાનું ખૂબ નિષ્ઠાપૂર્વક વહન થયું છે અને જ્ઞાન અત્યારે આપણને ઉપલબ્ધ થઈ રહ્યું છે. એટલે પ્રત્યેક કડીનું મહત્વ છે અને એટલે આપણે આખી સંપ્રદાય પરંપરાને વંદન કરીએ છીએ. એક બેનું મહત્વ છે એવું નહીં, બધાનું મહત્વ છે. અને એટલે જ એને પરંપરા કહેવામાં આવે છે, સંપ્રદાય પરંપરા. જેવું જ્ઞાન સૌ પ્રથમ ભગવાન નારાયણે બ્રહ્માજીને આપ્યું, એ જ વેદનું જ્ઞાન, એ જ આત્મતત્વનું જ્ઞાન અત્યારે આપણને પણ ઉપલબ્ધ થઈ રહ્યું છે. અને જ્ઞાનના આદાન પ્રદાનમાં એવું ને એવું જ જ્ઞાન સચવાઈ રહે અને હસ્તાંતરણ થાય. એમાં કેટલાય આચાર્યોએ પોતાનું જીવન હોમી દીધું આ જ્ઞાનના હસ્તાંતરણ કરવા માટે. તો એ બધાના આપણે ઋણી છીએ. એટલે એમને આપણે યાદ કરી અને એમને આપણે પ્રણામ કરીએ છીએ. એટલે આ જ્ઞાન પરંપરાનું જે વહન થઈ રહ્યું છે ને એમાં એમને શું સ્વાર્થ? ચાલો, એમને તો જ્ઞાન થઈ ગયું. જે ગુરુ છે, સદગુરુ છે, સૂત્રીય બ્રહ્મનિષ્ઠ છે, એમણે જ્ઞાન એમના આચાર્ય પાસેથી પ્રાપ્ત કરી લીધું. એ બીજાને આપે એમાં એમનો શું સ્વાર્થ? પોતે સૂત્રીય બ્રહ્મનિષ્ઠ છે, આત્મ સ્વરૂપમાં સ્થિત છે, એમને કોઈ બાહ્ય વસ્તુ તો જોઈતી ના હોય, કોઈ બીજી વસ્તુમાં તો એમને આસક્તિ હોય નહીં. બીજું કોઈ જ રીઝન નથી કે જેને લીધે આપણને ઉપદેશ કરે. કોઈ સાંસારિક માણસ હોય ને તો કંઈક લાભ જોઈતો હોય અને એના માટે કંઈક કરે. સદગુરુ જ્યારે યોગ્ય અધિકારી શિષ્યને
આ આત્મજ્ઞાનનો ઉપદેશ પ્રદાન કરે છે ને એમાં કરુણા અને માત્ર કરુણા જ એક કહીએ ને કે કારણ બને છે. કરુણાથી જ જ્ઞાનનો ઉપદેશ કરે છે, બીજું કોઈ એમાં કારણ હોઈ શકતું નથી. અને એવી રીતે પોતાના જે આખું જીવન હોમી દેનારા કેટલાય આચાર્યો આમાં વચ્ચે કડીરૂપ થયા છે અને એને લીધે જ આપણને અત્યારે આ જ્ઞાન ઉપલબ્ધ થઈ રહેલું છે. એટલે અહીંયા આપણે આ સંપ્રદાય પરંપરાનું મહત્ત્વ સમજવાનો પ્રયત્ન કરતા હતા. અને જો આ સંપ્રદાય પરંપરા સિવાય કોઈ એવું કહેતું હોય ને કે મને તો આ બધું જ્ઞાન એમને એમ થઈ ગયું, મેં બધા ઉપનિષદો વાંચી કાઢ્યા, બધા વેદ વાંચી લીધા, અને પોતાની રીતે જો એનું અર્થઘટન કરતા હોય, અને આજકાલ ઘણા લોકોને એવા જોઈએ છે, અને સામાન્ય માણસને તો એવું જ લાગે કે તમે કહો છો ને એવી જ વાત કરે છે, એ પણ આત્માની જ વાતો કરે છે, વેદાંત જ સમજાવે છે. પણ જો સંપ્રદાય પરંપરાથી એ જ્ઞાન પ્રાપ્ત કરેલું ના હોય ને તો એનું કોઈ મહત્ત્વ નથી. એ આપણને આત્મજ્ઞાનની પ્રાપ્તિ સુધી નહીં લઈ જઈ શકે. અને એટલે આપણા શાસ્ત્રોમાં એક સરસ કહેવાય છે, અસંપ્રદાયવિત મૂર્ખવત ઉપેક્ષણીય. એ મૂર્ખની જેમ ઉપેક્ષા કરવા યોગ્ય છે. હવે આમાં જે છે ને આને સમજવા માટે આપણે થોડીક વિચારણા કરવાની છે કે કેમ આવું કહેવામાં આવે છે, સંપ્રદાયવિતનું શા માટે મહત્ત્વ છે, એની થોડીક આપણે વિચારણા કરવાની છે. અસંપ્રદાયવિત મૂર્ખવત ઉપેક્ષણીય. જ્ઞાન તો સંપ્રદાય પરંપરાથી પ્રાપ્ત થયું છે એનું જ મહત્ત્વ છે. આપણા મૌલિક જ્ઞાનનું આમાં ક્યાંય કોઈ મહત્ત્વ નથી. કોઈ કહેતું હોય ને કે મૌલિક છે તો એ આપણે સ્વીકારવા યોગ્ય નથી. સામાન્ય વસ્તુનું હોય ને, જગતની કોઈ વસ્તુનું જો જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ને, સ્કૂલ કોલેજનું, તો એ ગુરુ જોઈએ કે નહીં? જાતે જાતે થઈ જાય? એટલે એ નહીં, સામાન્ય વસ્તુ કે મોબાઈલ, નવો મોબાઈલ લીધો હોય ને એમાં એલાર્મ સેટ કરવું હોય ને કે એલાર્મ આટલા વાગે વાગે, એ નથી આવડતું તો કોઈની પાસે આપણે કરાવવું પડે છે. જે વસ્તુ ના આવડતી આપણે કોઈની પાસે જઈને મદદ લઈએ તો એ શું થયું? એમ જાતે જાતે બુદ્ધિથી સમજાઈ જવું જોઈએ, પણ બધું સમજી શકાતું નથી. જો સામાન્ય કામમાં પણ આપણે કોઈકની મદદની આવશ્યકતા હોય, કોઈક ગુરુની આવશ્યકતા થતી હોય તો પછી આ તો અતિન્દ્રિય વિષય છે. ઇન્દ્રિયો દ્વારા જાણી શકાય એવા નથી આ પરમાત્મા. આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. જે પદ વાક્ય પ્રમાણતઃ કહ્યું છે એમાં આપણે એને વિસ્તારપૂર્વક સમજીશું કે એ કોઈ પણ બીજા પ્રમાણથી જાણી શકાય તેમ નથી. એટલે સ્વતંત્ર બુદ્ધિથી એને જાણવાનો પ્રયત્ન કરી શકાય તેમ નથી. આજે પીએચડી કરતા હોય ને, ડૉક્ટરેટ કરે, એ જાતે જાતે થીસીસ લખે અને પીએચડી થઈ જાય એવું બને? શું કરવું પડે? કોઈક ગાઈડ જોઈએ જેણે પીએચડી કરેલું હોય, એ જ એમાં ગાઈડ થઈ શકે. અને એના વગર જાતે જાતે ગમે એટલો હોશિયાર હોય ને, ગાઈડ વગર પીએચડી પણ નથી થતું તો આત્મજ્ઞાન કેવી રીતે મળે? એ તો એના કરતાંય વધારે અઘરું છે. અને એ બુદ્ધિનો વિષય નથી, અતિન્દ્રિય વિષય છે. અને અતિન્દ્રિય વિષયમાં તો શાસ્ત્ર જ પ્રમાણ છે અને શાસ્ત્ર જાતે જાતે ઉકેલી શકાય તેમ નથી. એટલે સ્વતંત્ર બુદ્ધિથી કેમ ના થાય? એક સામાન્ય તર્ક જોઈ લઈએ કે જાતે જાતે કેમ આ પરમાત્મા ના જણાય? તો કે આપણે બુદ્ધિથી જ્યારે પ્રયત્ન કરીએ ને તો બુદ્ધિથી શું જાણી શકાય? તમે આ હોલમાં આવો, બરાબર, 4 વાગ્યે પ્રવચનનો આપણો સમય છે. તમે 4માં 5 મિનિટ બાકી છે અને આવો છો. તમે 4માં 5 મિનિટ બાકી છે અને હોલમાં આવ્યા પછી કેટલા લોકો આવે છે એને તમે જાણી શકો છો? 4માં 5 મિનિટ એટલે 3:55 પછી જે આવે ને એને તમે જાણી શકો. પણ 3:45 વાગે જે આવ્યા હોય એ તમે કહી છો કે ના 3:45 આવે છે એટલે 3:45 આ ભાઈ આવ્યા, 3:46 આ આવે છે, એ તમને ખબર પડે ખરી કે હોલમાં સૌથી પહેલું કોણ આવ્યું? ના. ઓલરેડી જે 25 જણા આવીને બેઠા હોય તે બેઠા છે, એમાં કોણ પહેલાં પાછળ આવ્યું આપણને ખબર ના પડે. એટલે આપણે આવ્યા એ પહેલાંનું જે હોય ને એને આપણે જાણી નથી શકતા. રંગઅવધૂતજી એક સરસ વાત જણાવે છે, મા બાપની સાદી ખુશાલી બાળ શું જાણી શકે? એક બાળક છે, એના માતા પિતાના લગ્ન થયા હોય અને લગ્ન વખતે જે ઉત્સાહ અને ખુશી હતી, શું એ બાળક અનુભવી શકે ખરો? હા, એવું બને કે ડિજિટલ મીડિયામાં ફોટા પાડેલા હોય, વિડીયો ઉતારેલો, એ જોઈ શકે,
પણ એ વખતની જે ખુશી હતી એ માણી ના શકાય, કારણ કે એની ઉત્પત્તિ પહેલાંની વાત છે. તમે આ હોલમાં આવ્યા એ પહેલાં કોણ કેટલા વાગે આવ્યું એ તમને ખબર ના પડે. એવી રીતે બુદ્ધિની ઉત્પત્તિ થઈને એની પૂર્વેનું છે એ બુદ્ધિ જાણી શકે. બુદ્ધિની ઉત્પત્તિ ક્યારે થઈ? પરમાત્માએ બ્રહ્માજીને વેદોનું જ્ઞાન આપ્યું, એ બ્રહ્માજીએ વેદોના જ્ઞાન પ્રમાણે જગતની ઉત્પત્તિ કરી, પંચ મહાભૂતની ઉત્પત્તિ કરી, સત્વગુણના સરવાળામાંથી અંતઃકરણની ઉત્પત્તિ થઈ. એમાં શું થઈ? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. ક્યારે ઉત્પત્તિ થઈ? એની આગળ તો કેટલું બધું થઈ ગયું. તો બુદ્ધિની ઉત્પત્તિ થઈ એની પહેલાંનું એ જાણી શકે ખરી? હા, બુદ્ધિની ઉત્પત્તિ થઈ એના પછીનું જાણી શકે, કદાચ એ સંભવ છે. એ બધું ના જાણી શકે એની મર્યાદાને લીધે, પણ બુદ્ધિની ઉત્પત્તિ પહેલાંનું તો એ જાણી જ ના શકે. એટલે પણ સ્વતંત્ર બુદ્ધિથી આ પરમાત્માને જાણી શકાય તેમ નથી, આ જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે તેમ નથી. અને એટલે આ વેદ જરૂરી છે અને વેદના અધ્યયન માટે આચાર્ય પણ જરૂરી છે. એટલે આ સંપ્રદાય પરંપરાનું મહત્ત્વ છે. અને એ સંપ્રદાય પરંપરામાં અહીંયા યૈહિ ઇમે ગુરુભિઃ પૂર્વમ, પૂર્વે જેટલા પણ આચાર્યો થઈ ગયા એ બધા આચાર્યોને આપણા ગુરુ જે અત્યારે ઉપલબ્ધ છે ત્યાંથી લઈ અને નારાયણ સુધી બધા જે આખી સંપ્રદાય પરંપરા છે એમને અહીંયા નમસ્કાર કરવામાં આવે છે. હવે જે બહુવચન કહ્યું ને એ પણ ખૂબ અગત્યની વાત છે. અને આ સંપ્રદાય પરંપરા જે બ્રહ્માજીને જ્ઞાન પ્રાપ્ત થયું એમણે વશિષ્ઠજીને જ્ઞાન આપ્યું, વશિષ્ઠજીએ એમના શિષ્યને આપ્યું, ને એમ કરતાં કરતાં અત્યાર સુધી આપણને જ્ઞાન ઉપલબ્ધ છે. આપણને ઉપલબ્ધ છે એનો અર્થ કે આખી પરંપરામાં બધી જ કડી ઇન્ટેક્ટ છે, ક્યાંય બ્રેક નથી. એક સરસ દ્રષ્ટાંત લેવું હોય તો એવું કહી શકાય કે ગામમાં જે પાણીનો સપ્લાય આવતો હોય ને, ઘરમાં પાણી આવતું હોય તો એક મોટી ટાંકી હોય ને, ગામમાં એક મોટી ટાંકી હોય, ત્યાંથી આખા ગામમાં પાણીનો સપ્લાય આવતો હોય. તો એ ટાંકીમાંથી એક મેઇન લાઇન નીકળે, એમાં વાલ હોય, પછી ડિસ્ટ્રીબ્યુશન લાઇન હોય, એમાંથી પછી ધારો કે મોટી 4 ઇંચની લાઇન હોય, પછી દરેક સોસાયટીમાં એક એક પાણીની લાઇન ગઈ હોય. એના કરતાં થોડીક નાની સાઇઝ હોય, પછી ત્યાં વાલ મૂકીને દરેક સોસાયટીની એક એક ગલી હોય એમાં એ લાઇન ગઈ હોય, એ થોડી એના કરતાં નાની લાઇન હોય. પછી સાવ છેલ્લે એકની લાઇન તમારા ઘર સુધી આવે છે. અને ઘરમાં આવે પછી ઘરમાં પણ પાછી પાઇપલાઇન હોય, અને આપણે બાથરૂમમાં કે રસોડામાં એક પાણીનો નળ મૂકેલો હોય, અને ત્યાં નળ ખોલો એટલે શું થાય છે? પાણી આવે છે. આપણા ઘરમાં મૂકેલા નળમાં પાણી આવે છે એનો અર્થ શું? ટાંકીમાં પાણી છે, એ જ પાણી પાઇપલાઇન પરંપરાથી કહેવાય ને, એવું પરંપરા જ કે જે મેઇન પાઇપલાઇન છે એમાં વાલ છે, પછી ડિસ્ટ્રીબ્યુશન લાઇન છે, પછી એના કરતાં નાની લાઇન થઈ છે કે આપણા ઘર સુધી લાઇન આવી અને આપણા નળ સુધી પાણી આવે છે, ત્યાં સુધી પાઇપલાઇન છે. આખી પાઇપલાઇન પરંપરાથી આપણા રૂમમાં પાણી આવે છે. ધારો કે એકાદ જગ્યાએ પણ આ લાઇન તૂટી ગઈ તો આપણને પાણી ના મળે. એ નળમાં પાણી આવે છે એનો અર્થ શું? એ નળ પાઇપલાઇન પરંપરાથી ટાંકી સાથે જોડાયેલો છે. અને જે નળ પાઇપલાઇન પરંપરાથી ટાંકી સાથે જોડાયેલો હોય ને એ જ નળમાં પાણી આવે. એકવાર એવું થયું, ગામડાનો એક માણસ, જૂના જમાનાની વાત છે, એ શહેરમાં પહેલી જ વાર શહેરમાં ગયા. એમના કોઈક સગાવાલાને ત્યાં કંઈક પ્રસંગ હતો ને જવાનું થયું. તો એમને ત્યાં ગયા, અને ત્યાં તો કૂવામાંથી જ પાણી કાઢતા હતા, પાણી કાઢીને વાપરવાનું હોય. નળ એવું કંઈ એણે જોયું જ નહોતું, કંઈ ખબર જ નહોતી. પણ જે શહેરમાં ગયા ત્યાં નળ આવી ગયા હતા. તો એમના ઘરમાં જોયું તો એ તો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો કે અમે તો કૂવામાંથી પાણી ખેંચીને કાઢીએ ત્યારે પાણી મળે છે, અને ત્યાં તો શું કન્સીલ્ડ પાઇપલાઇન હતી એટલે દેખાય નહીં કશું. શું નળ ખોલે, આમ ફેરવે એટલે પાણી આવે, અને આમ ફેરવે એટલે બંધ થઈ જાય. એને તો બહુ નવાઈ લાગી કે આ તો બહુ સારું, કૂવામાંથી ખેંચવાની મહેનત જ નહીં. એટલે એ તો એણે જોઈ લીધું ખરું કે આ અહીંયા ક્યાંક મળતું હોય ને તો લઈ જાઉં.
એટલે ત્યાંથી તો પછી એને જોયું, એટલે પછી બહાર નીકળવાનું, ચાલતા ચાલતા ડેપો પર ગયો અને બસમાં નીકળવાનું. રસ્તામાં આ હાર્ડવેરવાળાની દુકાન જોઈ, જે પાઇપનો સામાન ને બધું વેચતા હતા. બહાર છે ને પાટિયા પર જુદા જુદી ડિઝાઇનના નળ લગાવી રાખે, અને જોયું એટલે એને એકદમ યાદ આવ્યું કે આવું જ હતું ત્યાં. અને નળ કહેવાય એ એને ખબર નહોતી. એણે જોયું એટલે એને કીધું આ કેટલાનું છે, અને એણે એક ખરીદી લીધું. પછી એના ઘરે જઈને એની ત્યાં એમના સગાવાલાને ત્યાં જોયું તો એવી જ રીતે દિવાલમાં કાણું પાડી અને ફિટ કરી દીધો નળ. અને ખોલે તો પાણી આવે? પાણી નથી આવતું. કેમ નથી આવતું? પાઇપલાઇન પરંપરા નથી. જો પાઇપલાઇન પરંપરાથી એ નળ ટાંકીના પાણી સાથે જોડાયેલો હોય ને તો જ એમાં પાણી આવે. એટલે ઘણી વાર કહીએ ને કે અહીંયા આ સત્સંગ થાય છે, અમે તો ટીવી પર, આજકાલ તો એ પણ બહુ ચાલે છે, ઘણી બધી ચેનલો છે ટીવી પર સત્સંગ આવ્યા કરે, અમે તો એ સત્સંગ કરી લઈએ છીએ, અમારે શિબિરમાં આવવાની કંઈ જરૂર નથી. તો એવા સત્સંગ કરીએ કે જે સત્સંગ આ સંપ્રદાય પરંપરાથી જોડાયેલા ન હોય ને તો એનાથી આ આત્મજ્ઞાન થઈ શકે તેમ નથી. સત્સંગ અધ્યયન પણ એ જ થવું જોઈએ જે સંપ્રદાય પરંપરાથી જોડાયેલ છે. પરંપરાગત જેને જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય ને એની પાસે જ અધ્યયન કરવાથી આ જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે તેમ છે. અને એટલે આપણે જોઈએ છીએ જગતમાં આપણા ઘણા બધા એવા દ્રષ્ટાંતો છે, ખૂબ બુદ્ધિશાળી હોય, આપણા બધાની બુદ્ધિ ભેગી કરીને એના કરતાં વધારે બુદ્ધિશાળી હોય એવાય કેટલાય લોકો છે, પણ સંપ્રદાય પરંપરાથી જ્ઞાન પ્રાપ્ત નથી કર્યું ને એટલે એ એમનું વધારે લાંબુ ચાલતું નથી. એમની પરંપરા એના પછી કોઈ એવું હોતું નથી, પરંપરા નથી ચાલતી આગળ. અને એમના દ્વારા જે ઉપદેશ પણ આપવામાં આવે ને, હા, બુદ્ધિનું મનોરંજન થઈ શકે, આપણી બુદ્ધિ કન્વિન્સ થઈ જાય એવું જ્ઞાન પ્રદાન કરે, એવી સમજ આવે, પણ એનાથી કંઈ આપણે આત્મજ્ઞાન પ્રાપ્તિના માર્ગે આગળ વધી શકતા નથી. કેમ એવું? એ જ્ઞાન કેમ પ્રાપ્ત નથી થતું? પાઇપલાઇન પરંપરાથી જે નળ ટાંકી સાથે જોડાયેલ ન હોય એમાં પાણી પ્રાપ્ત થતું નથી. બસ એવી જ રીતે જે સંપ્રદાયવિદ છે, સંપ્રદાય પરંપરાથી જેણે, ગુરુ શિષ્ય પરંપરાથી જેણે આ જ્ઞાન પ્રાપ્ત કરેલું છે ને એ જો અધ્યયન કરાવે, કારણ કે એને ખબર છે જ્ઞાન આખી સંપ્રદાય પરંપરાનો એની પાસે અનુભવ છે, ત્યારે પછી ઉંમર નથી જોવાતી હોતી, એની ઉંમર પ્રમાણે કંઈ અનુભવ નથી હોતો. એને અનુભવ શેનો છે? બ્રહ્માજીએ નારાયણ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, પરમાત્મા પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું, એટલે એમનું સ્ટેટસ કેટલું થઈ ગયું? પોતે પરમાત્મા સ્વરૂપે સ્થિત થઈ ગયા, એ જ્ઞાનમાં સ્થિત થઈ ગયા. એ જેમને જ્ઞાન આપશે એવું ને એવું જ જ્ઞાન જો હસ્તાંતરણ થઈ શકે તો જેને જ્ઞાન આપે છે એ કઈ સ્થિતિમાં સ્થિત થશે? એની પાસે કયો અનુભવ? જે નારાયણ ભગવાને જ્ઞાન આપેલું છે એ જ જ્ઞાન એમને પ્રાપ્ત થઈ ગયું. એટલે જે સંપ્રદાય પરંપરાથી જેમણે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે એમની પાસે આખી સંપ્રદાય પરંપરાનો અનુભવ છે, એ અનુભવ જાણી લીધો, અને એ અનુભવ જાણી લીધો એટલે એનું મહત્વ છે. એટલે ખાસ આ દ્રષ્ટાંત યાદ રાખવાનું, જે નળ પાઇપલાઇન પરંપરાથી ટાંકીના પાણી સાથે જોડાયેલ નહીં હોય ને એમાં પાણી નહીં મળે. એવી રીતે જે સત્સંગ કે જે પણ અધ્યયન જો સંપ્રદાય પરંપરાથી જોડાયેલ નહીં હોય ને તો એમાંથી જ્ઞાનામૃત પ્રાપ્ત નહીં થાય. આ બુદ્ધિનું મનોરંજન પ્રાપ્ત થઈ શકે છે, ખૂબ આમ કહીને ખૂબ આર્ગ્યુમેન્ટ કરી શકે એવી બુદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે, પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી. એટલે અહીંયા યૈહિ ઇમે ગુરુભિ પૂર્વમ તાન અહમ નિત્યમ પ્રણતઃ અસ્મિ, એમને હું નિત્ય પ્રણામ કરું છું. એક બીજી વસ્તુ પણ છે અહીંયા જે કહ્યું ને, જે વિજ્ઞાનમાં શું હોય છે, વિજ્ઞાન કોઈ એક સાયન્ટિસ્ટનું વિચારધારા છે, કેટલાય વૈજ્ઞાનિકોની આમ કહીએ ને કે એના સહયોગથી આ બધી શોધ થયેલી છે. કોઈ એક વૈજ્ઞાનિકની મહેનત નથી. એટલે કોઈ એવું ના કહી શકે કે મારે એકલાનું છે. ન્યૂટન પણ ના કહી શકે કે આર્કિમિડીઝ પણ ના કહી શકે. બધા વૈજ્ઞાનિકોને બધાનો ફાળો છે. આ પણ આપણું આધ્યાત્મિક વિજ્ઞાન જ છે જેમાં અનેક આચાર્યો, બધાનો એમાં ફાળો છે, અને એ જ્ઞાન આપણને અત્યારે ઉપલબ્ધ થઈ રહેલું છે. એટલે એનું વિશેષ મહત્વ છે. અને અહીંયા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુના શરણે જઈ
અને આ જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ એવું કહેવામાં આવે છે. અને પછી જે બીજું છે, યૈહિ ઇમે ગુરુભિઃ પૂર્વમ પદ વાક્ય પ્રમાણતઃ. આ ઉપનિષદોની વ્યાખ્યા કરી છે, પણ કેવી રીતે? જેમ મન ફાવે તેમ નહીં. જે ઉપનિષદના વાક્યો છે, વેદના વાક્યો છે, એની જ વ્યાખ્યા કરી છે. જ્ઞાન તો એ જ છે, પણ એને પદ વાક્ય અને પ્રમાણથી વ્યાખ્યાયિત કરે છે. જો સીધે સીધું સમજાઈ જાય તો સારી વાત છે, ના સમજાય તો આપણી બુદ્ધિ એને ગ્રહણ કરી શકે ને એ બધા ઉપાય એમણે અજમાવેલા છે. સીધે સીધું ના સમજાય તો પદ એટલે શબ્દ, પદ વાક્ય અને પ્રમાણતઃ. પદ એટલે શબ્દ, કોઈ પણ શબ્દ હોય એ શબ્દનો શું અર્થ થાય. જો શબ્દનો અર્થ જ ખબર ના હોય તો વેદને કેવી રીતે ઉકેલી શકાય? એટલે અહીંયા પદ એટલે પદ દ્વારા અહીંયા વ્યાકરણ શાસ્ત્રનો ઉલ્લેખ છે. જે શબ્દ હોય દરેક શબ્દનો આપણને અર્થ સમજાવવો જોઈએ. એનો અર્થ જ સ્પષ્ટ ના હોય તો એનો વાક્યાર્થ પણ ના સમજાય અને એના દ્વારા જે કહેવા માગે છે, જે જ્ઞાન પ્રદાન કરવા માગે છે એ પણ સમજી શકાય નહીં. એટલે પદ એટલે શબ્દ, અને અહીંયા તત, ત્વમ એવા જે શબ્દો છે એ પદનો અર્થ સમજાવેલો છે. તત્વમસી મહાવાક્યનો ઉપદેશ હોય છે, એમાં તત, ત્વમ એવા શબ્દો અને બીજા પણ શબ્દો જેના દ્વારા એ આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રદાન કરવામાં આવતું હોય એ શબ્દોનો અર્થ સમજાવે. અને શબ્દનો અર્થ સમજાવે એના માટે વ્યાકરણ શાસ્ત્ર છે. પદ છે, પદનો અર્થ સમજવો કે આ પદનો શું અર્થ થાય. અક્ષરો ભેગા થઈ અને શબ્દ બને. એક કે વધારે અક્ષર ભેગા થઈ અને કંઈક અર્થ નિષ્પન્ન થાય તો એને શબ્દ કહેવામાં આવે છે કે પદ કહેવામાં આવે છે. એ પદનો કયો અર્થ કરવો તો કે વ્યાકરણ શાસ્ત્ર પ્રમાણે એની વ્યાખ્યા કરવામાં આવે છે. દરેક પદનો અર્થ આવડવો જોઈએ. એક શબ્દ મેં એટલે એક અક્ષર અથવા એકથી વધારે, ધારો કે ચ, એને પદ કહેવામાં આવે છે. એક જ અક્ષર છે. તત બે શબ્દ થઈ જાય, બે અક્ષર થઈ જાય છે. એવી રીતે એના અર્થ આપણને ખબર હોય, પદોના અર્થ ખબર હોય તો વાક્યનો અર્થ આપણે જાણી શકીએ. એક સરસ શબ્દ છે જે ઘણા લોકોને એનો અર્થ સ્પષ્ટ નથી હોતો. ઇતિહાસ શબ્દ સાંભળ્યો છે? ઇતિહાસ એટલે શું? આપણે ઇતિહાસ કયા છે? રામાયણ અને મહાભારત આપણા ઇતિહાસ ગ્રંથ કહેવામાં આવે છે. ઇતિહાસ શબ્દ કેવી રીતે બને છે? ઇતિ વત્તા હ વત્તા આસ. ઇતિ એટલે શું? આ પ્રમાણે. હ નિપાત છે, હ એટલે ખરેખર, અને આસ અત્યારે કે નસ્તી છે એવું. આસ ભૂતકાળમાં આવું હતું, ખરેખર આવું હતું. એટલે જ્યારે રામાયણ મહાભારતને ઇતિહાસ કહીએ ને ત્યારે એ કોઈ કથા વાર્તા નથી, ખરેખર એવું થયું હતું એટલે જ એને ઇતિહાસ કહેવામાં આવે છે. એટલે એ કોઈ આમ કહે ને તો માઇથોલોજી છે, મિથ છે, મિથ્યા છે, ખાલી કથા છે એવું નથી, કલ્પના છે એવું નથી. જો એને ઇતિહાસ કહેતા હોઈએ તો એના પદોનો અર્થ પહેલાં જાણવો પડે. ઇતિ હ આસ એટલે ઇતિહાસ. ઇતિહાસ કહીએ મતલબ કે એવું થયું જ હતું, એ સત્ય હકીકત છે અને એનું નિરૂપણ કરવામાં આવેલું છે. બસ એવી જ રીતે જ્યારે તત, ત્વમ, અસી, અસી ક્રિયાપદ છે, એવી રીતે અહમ બ્રહ્મ અસ્મિ, અહમ બ્રહ્મ અસ્મિ, જ્યારે આવા પદોનો ઉપયોગ કરવામાં આવે ત્યારે એ પદોનો શું અર્થ થાય છે એ આપણને સમજાવવું જોઈએ. એના માટે વ્યાકરણ શાસ્ત્રનો પણ ઉપયોગ કરી એનો ઉપદેશ કરી અને આપણને પદોનો અર્થ સમજાવ્યો છે. પછી માત્ર પદોનો અર્થ જાણી લઈએ એનાથી કામ થતું નથી. પદો જ્યારે યોગ્ય ક્રમમાં ગોઠવાય અને કંઈક અર્થ નિષ્પન્ન થાય તો એ પદોનો સમૂહ છે એને વાક્ય કહેવામાં આવે છે. પદ તો ભેગા થઈ જાય, વાક્ય પદો શબ્દો ગોઠવી દઈએ, પણ જો એનાથી યોગ્ય અર્થ નિષ્પન્ન ના થાય ને તો એને વાક્ય કહેવામાં આવતું નથી. તો પદોને કયા ક્રમમાં ગોઠવવાના એ આપણને વાક્યશાસ્ત્ર એનું માર્ગદર્શન કરે છે. અને વાક્યશાસ્ત્ર માર્ગદર્શન એટલે આ પદને આમ મૂકીએ તો આ અર્થ થાય, આ પદને આગળ લઈ લઈએ તો આ અર્થ થાય. પદોની ગોઠવણી કેવી રીતે કરવાની
અલગ અલગ પણ સંભવ હોય છે. 4 પદ હોય, 4 પદને તમે જુદા જુદા ક્રમમાં ગોઠવી શકો તો અર્થ બદલાઈ જાય. તો એમાં કયો અર્થ લેવાનો એ આ પરંપરા આપણું માર્ગદર્શન કરે છે. અને જે સંભવિત જેટલા અર્થ હોય એ અર્થની વિચારણા જ્યાં કરવામાં આવી છે ને મીમાંસા શાસ્ત્ર કહેવામાં આવે છે. એ વાક્ય મીમાંસા, વાક્યશાસ્ત્ર એટલે મીમાંસા શાસ્ત્ર. એમાં બધી વિચારણા કે આ શબ્દનો આ અર્થ કરી અને આ ક્રમમાં ગોઠવીએ તો આ અર્થ થાય. વાક્યોની વિચારણા કરે એને મીમાંસા કહેવાય. એટલે પદ, વાક્ય અને પ્રમાણતઃ જો યોગ્ય અર્થમાં કરવામાં ના આવે તો અર્થ બદલાઈ જાય. હવે આ એક તમને સ્ક્રીન પર દેખાય છે. શું લખેલું છે ઉપર ભૂરા અક્ષરમાં? કોઈ શબ્દો ગોઠવ્યા નથી, બધા એક લાઈનમાં લખી નાખ્યા છે. હવે મીમાંસા શાસ્ત્ર છે ને એ એનો અર્થ કરે કે આમાં કયો પદ ક્યાં લેવાનું. હવે ક્યાં લેશો તમે? આ જો પહેલા વાક્યમાં ક્યાં લીધું? આ પણ સંભવ છે ને, પદ થયા ને, 2 અક્ષર મૂકી દીધા એટલે પદ થઈ ગયા. હવે પણ આનો અર્થ કંઈ ઉપયોગી થાય એવો અર્થ છે. આદુ કાનમાં, અને આને જ બીજી રીતે પણ ગોઠવાય. એ આ જુઓ નીચે કઈ વસ્તુ લેવા ગયા હોય તો કે હા આ વસ્તુ છે, તો કે હા આ દુકાનમાં, તો એનો અર્થ બેસે છે. હવે આ કેવી રીતે ખબર પડી? વ્યાકરણ શાસ્ત્ર તો ક્યારે વ્યાકરણથી પદોના અર્થ સમજાઈ ગયા. આદુ અને કાનમાં છે, 3 પદોના અર્થ છે ને. આદુ શબ્દ છે, કાન એ શબ્દ છે, પણ એનો અર્થ શું થાય છે? ઉપયોગી અર્થ ના થતો હોય તો એનો કોઈ મતલબ નથી. એટલે બંને વાક્ય સંભવ છે. એટલે મીમાંસા શાસ્ત્ર જણાવે છે કે બંને વાક્ય સંભવ છે, પણ બેમાંથી કયો અર્થ લેવાનો એ પરંપરાથી ખબર પડે. પૂર્વાપરનો સંબંધ કે વસ્તુ લેવા કોઈ દુકાનમાં ગયું છે અને પૂછે છે કે આ વસ્તુ છે, તો કે હા આ દુકાનમાં છે. આ વસ્તુ અધ્યાહાર શબ્દ ગણી લઈએ તો આ દુકાનમાં છે, તો એનો અર્થ નિષ્પન્ન થાય છે. અને એ યોગ્ય અર્થ, કયો અર્થ લેવાનો એ આ જેને પૂર્વાપરનો સંબંધ ખબર હોય એ જ આ અર્થ નક્કી કરી શકે. બાકી વાક્યની દ્રષ્ટિએ બંને સાચા છે. વાક્યની દ્રષ્ટિએ ખોટું ના કહી શકાય આને, પણ અહીંયા કયો અર્થ લેવાનો એ જે એવી જ રીતે આ વેદમાં, ઉપનિષદમાં જે વાક્યો આવે, તત્વમ અસી, તત્નો અર્થ શું લેવાનો, ત્વમનો અર્થ શું લેવાનો, અસી દ્વારા શું કહેવામાં આવે છે એ નક્કી કોણ કરશે? તત્, ત્વમ, અસી, એક પદનો અર્થ વ્યાકરણશાસ્ત્રથી નક્કી થશે. તત્ એટલે તે, ત્વમ એટલે તું, અસી એટલે છે. એને સંભવિત બધા અર્થની વિચારણા કરવાની. પછી કયા ક્રમમાં મૂકવાના એ વ્યાકરણશાસ્ત્ર નક્કી કરશે. અને પ્રમાણતઃ, પ્રમાણથી તર્ક દ્વારા વિચારણા કરીને નક્કી કરીશું કે આનો અર્થ આ જ થાય. અને ઘણા બધા અર્થ સંભવ છે. તત્વમસી કહીએ ત્યારે ઘણા કહેશે કે તે તું છે, બીજું થશે તું તેનો છે. ભક્તિ માર્ગવાળા શું કહેશે? હે જીવ, હે ભક્ત, તું ભગવાનનો છે. કોઈક આવીને એવું કહેશે તું તેમાં છે. અંશી ભાવની વિચારણા કરવાવાળા એવું કહેશે એક અંશ છે એ શેમાં છે? અંશનું અસ્તિત્વ શેમાં છે? અંશીમાં જ છે. 25 પૈસાનો સિક્કો હોય, શું કહેવાય એને? પાવલી. પાવલી શેમાં છે? રૂપિયામાં જ રહેલી છે. તે તેમાં છે. આ બધા અર્થ સંભવ છે. કયો અર્થ લેવાનો આપણે? જેને પરંપરાથી જ્ઞાન પ્રાપ્ત હોય ને એ જ એનો અર્થ નક્કી કરી શકે કે હે જીવ, તું ખરેખર જીવ નથી, બ્રહ્મ સ્વરૂપ જ છે. એ સંપ્રદાય પરંપરા એ અર્થ નક્કી કરી આપે છે. એટલે તાન અહમ પ્રાણતઃ અસ્મિ, આવું જે સ્વરૂપનું જ્ઞાન પ્રદાન કરે છે એવી પરંપરા આપણને પદ, વાક્ય, પ્રમાણતઃ ઇમે સર્વે વેદાંતાઃ વ્યાખ્યાતા, બધા જ વેદાંત વાક્યોની જેમાં ઉપદેશ આપવામાં આવ્યો છે એની વિચારણા અહીંયા જણાવવામાં આવે છે, એની વ્યાખ્યા કરે છે. હવે જ્યારે પ્રમાણતઃ કહ્યું ને એટલે પ્રમાણની થોડીક વિચારણા કરી લઈએ, જેટલી અહીંયા ઉપયોગી છે એટલી. તો પ્રમાણમાં કેટલા પ્રમાણ છે? સામાન્ય રીતે પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અર્થાપત્તિ, અનુપલબ્ધિ અને શબ્દ પ્રમાણ.
પ્રત્યક્ષ પ્રમાણમાં 5 ઇન્દ્રિયો દ્વારા સ્થૂળ વિષયોનું ગ્રહણ થાય એને પ્રત્યક્ષ પ્રમાણથી જ્ઞાન થયું કહેવાય. આપણા મોઢા પર જ આ 5 ઇન્દ્રિયો છે, યાદ રાખવી હોય તો. 5 વિષય: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. શબ્દનું ગ્રહણ શેનાથી થાય? પછી સ્પર્શ, ત્વચા. પછી રૂપ, આંખ, ચક્ષુ ઇન્દ્રિય. પછી રસ, જીવવા ઇન્દ્રિય, રસનેન્દ્રિય. અને ગંધ માટે ઘ્રાણ. આ 5 ઇન્દ્રિયોથી જે ગ્રહણ થાય એ જગતના વિષયો છે, અને એનાથી જે જ્ઞાન થાય એ પ્રત્યક્ષ પ્રમાણથી થયેલું જ્ઞાન કહેવાય. તો પ્રમાણ તો કહું તો કયા પ્રમાણથી જ્ઞાન થશે પરમાત્માનું? ખાલી થોડીક વિચારણા કરી લઈએ. શું પ્રત્યક્ષ પ્રમાણથી પરમાત્માનું જ્ઞાન થશે? ના. પ્રમાણ કોને કહેવાય? 3 સામાન્ય કહીએ ને, એવી સામાન્ય સમજ માટે એવું કહી શકાય કે 3 કન્ડિશન ફૂલફિલ થાય ને, 3 શરતનું પાલન થાય ને, તો એને પ્રમાણ કહેવાય. પ્રમાણ અર્થાત કે એનાથી એના વિષયનું જ્ઞાન થવું જોઈએ, પહેલું. બીજી વાત છે કે એ જ્ઞાન થયું એ બીજા કોઈ પ્રમાણથી ના થવું જોઈએ. જે પ્રમાણથી જે વિષયનું જ્ઞાન થયું ને એનું જ થાય, બીજા પ્રમાણથી જ્ઞાન થવું ના જોઈએ. અને ત્રીજી વસ્તુ કે બીજું પ્રમાણ એમાં વિરોધ ના કરવો જોઈએ. જો બીજું કોઈ પ્રમાણ આવીને વિરોધ કરે ને તો પેલું જ્ઞાન સાચું ના કહેવાય. આ શું છે? કયો રંગ છે? કેસરી. આના માટે પ્રમાણ કયું છે? ચક્ષુ ઇન્દ્રિય કહે છે કેસરી રંગ છે. બીજું કોઈ પ્રમાણ વિરોધ કરશે? કાન એવું કહેશે કે ના ના ના, લાગતું નથી કે કેસરી હોય. ના, બીજું પ્રમાણ વિરોધ નહીં કરે અને બીજા પ્રમાણથી જ્ઞાન પણ નહીં થાય. એટલે એના માટે તો આ પ્રમાણ છે ચક્ષુ ઇન્દ્રિય. ધારો કે અહીંયા પુષ્પ છે, એ પુષ્પ છે એ આંખથી જોઈશું તો શું લાગશે? સાચું પુષ્પ છે. પછી નજીક આવીને આમ અડી જોયું તો શું લાગ્યું? આ તો પ્લાસ્ટિકનું છે. પહેલા શું થયું? ચક્ષુ ઇન્દ્રિયથી જ્ઞાન થયું આ પુષ્પ છે, સાચું પુષ્પ છે. પણ બીજી ઇન્દ્રિય આવી વચ્ચે, એનાથી પણ જ્ઞાન થયું સ્પર્શ ઇન્દ્રિયથી. બીજી ઇન્દ્રિયથી જ્ઞાન થયું એટલે ચક્ષુ ઇન્દ્રિયને પ્રમાણ ના કહેવાય, અને બીજી ઇન્દ્રિયનો વિરોધ કરે કે ના ના, મેં જોઈ લીધું, આ તો પ્લાસ્ટિકનું છે. હવે ચક્ષુ ઇન્દ્રિય પ્રમાણ કહેવાશે? ના, ચક્ષુ ઇન્દ્રિય ત્યાં પ્રમાણ નથી. બીજી કોઈ પણ ઇન્દ્રિય જો આવીને વિરોધ કરે અને એનો વિરોધ જો સિદ્ધ થઈ જાય તો પેલી ઇન્દ્રિયને પ્રમાણ ના કહેવાય. એટલે ચક્ષુ ઇન્દ્રિય દ્વારા રૂપનું જ જ્ઞાન થાય, સ્પર્શેન્દ્રિય દ્વારા સ્પર્શ દ્વારા ખબર પડી કે આ સાચું પુષ્પ નથી. એટલે 5 ઇન્દ્રિયોના વિષય ભિન્ન ભિન્ન છે ને પોતપોતાના વિષયનું જ્ઞાન કરાવે છે. ધારો કે એક બેન રસોઈ બનાવતા હતા, એમાં દાળનો મસાલો કરવાનો જ સમય થયો અને મસાલો કરવાના સમયે જ એક ફોનની રિંગ વાગી. હવે ફોન ઉપાડ્યા વગર ચાલે એવું નહોતું, અને ખબર હતી કે આ ફોન ઉપાડીશ ને એટલે જલ્દી મૂકશે નહીં. એટલે ફોન તો ઉપાડી લીધો, આમ કરતાં કરતાં મસાલો કરતા હતા. હવે શું મન ક્યાં હતું? વાતોમાં જાય ને, કંઈક તો જવાબ આપતા હોય. એટલે હવે એ કરતાં કરતાં મસાલો કરી દીધો. રોજનો અભ્યાસ એટલે મસાલો તો થઈ ગયો, બધું કરી લીધું. પછી ફોન મૂક્યો, પછી વિચાર કરે છે કે આમાં મીઠું નાખ્યું કે નહીં. મીઠું નાખ્યું કે નહીં કેવી રીતે ખબર પડે? હવે આપણે ખાલી થોડુંક એને સમજવાનું છે કે આપણે 5 ઇન્દ્રિયોનો ઉપયોગ કરીએ. પહેલું ચક્ષુ ઇન્દ્રિયથી જોઈએ. ચક્ષુ ઇન્દ્રિયથી ખબર પડે? ના. શ્રવણ ઇન્દ્રિયથી? ના. પછી કઈ બાકી રહી? સ્પર્શેન્દ્રિય. અંદર હાથ નાખીને જોઈએ તો? ના. ઘ્રાણેન્દ્રિય? માત્ર એક જ ઇન્દ્રિય આમાં પ્રમાણ છે. એક સેજ ચાખી લઈએ તો નાખેલું છે મીઠું. સ્વાદેન્દ્રિયથી જ ખબર પડે કે દાળમાં મીઠું છે કે નહીં. ચક્ષુ ઇન્દ્રિયથી ખબર પડતી નથી. એટલે કેટલાક લોકો એવું કહેતા હોય ને, ઘણા તર્ક કરવા માટે એવું કહેતા હોય છે કે ભગવાન ક્યાં દેખાય છે? ભગવાન અમને દેખાય તો અમે માનીએ. શું કહેવાનું એ લોકોને? ભગવાનને દાળમાં મીઠું છે કે નહીં એ પણ જો આંખથી ના દેખાતું હોય તો ભગવાન દેખાવાના છે? દાળમાં મીઠું છે કે નહીં એ પણ જો આંખથી નથી દેખાતું, એવી મર્યાદિત જે ચક્ષુ ઇન્દ્રિય છે તો કે મને આંખે ભગવાન દેખાય તો અમે માનીએ.
ભગવાન આંખે દેખાવાનો વિષય જ નથી. એને જોવા માટે દ્રષ્ટિ કામ લાગે, પણ કેવી દ્રષ્ટિ જોઈએ? શાસ્ત્ર દ્રષ્ટિ જોઈએ. શાસ્ત્ર પાસેથી દ્રષ્ટિ પ્રાપ્ત કરીએ તો એ પરમેશ્વર દેખાય. જેટલું સ્પષ્ટ ચક્ષુ ઇન્દ્રિયથી આ કેસરી રંગ દેખાય છે ને, એટલા સ્પષ્ટ એ પરમાત્મા જોઈ શકાય. પણ એના માટે એ દ્રષ્ટિ પ્રાપ્ત કરવી પડે. એ શાસ્ત્ર અધ્યયન કરી અને શાસ્ત્ર દ્રષ્ટિ પ્રાપ્ત કરીએ તો એ પરમાત્મા જણાય. આ 5 પ્રત્યક્ષ પ્રમાણના જે સાધનો થયા 5 ઇન્દ્રિયો દ્વારા. પછી આવે છે અનુમાન પ્રમાણ. આ જ પ્રત્યક્ષ ઇન્દ્રિયના આધારે જ, પ્રત્યક્ષથી જે જ્ઞાન થાય એના આધારે અનુમાન કરીને જે જ્ઞાન કરવામાં આવે ને, એને અનુમાન પ્રમાણ દ્વારા થયેલું જ્ઞાન કહેવાય. બહુ પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે પર્વતો વન્યમાન. પર્વત પર ધુમાડો દેખાયો એટલે શું સમજવાનું? હવે ખબર છે, આને બહુ અત્યારે વિશેષ વિચારણા નથી કરતા. આપણે જે વિચારણા કરવાની છે એમાં આગળ વધીશું. એટલે અનુમાન પ્રમાણ, કંઈક લિંગ જોઈ, ચિહ્ન જોઈ અને આમ હશે એવું અનુમાન કરીએ. પછી બીજું આવે છે ઉપમાન પ્રમાણ. ભાઈ આવું છે તો આવું હોઈ શકે. એમાંય પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે, હિમાલયમાં જઈએ તો ગાય જેવું એક પ્રાણી હોય, યાક કહેવામાં આવે. પછી ત્યાં જઈને જોવે તો કે હા આવું છે. એટલે એવું એક હિમાલયમાં નાનો છોડ થાય છે, સર્પન્ટ લીલી કહેવાય, એ કોબરા લીલી. આમ સાપ જેવું, નાગ જેવું જ હોય. આટલું 1-1.5 ફૂટનો હોય છોડ. જોઈએ તો આમ ફેણવાળું હોય, એની જીભ પણ હોય, અને એને સર્પન્ટ લીલી અને કોબરા લીલી 2 જાતની હોય છે. અને ખરેખર એ જો ભૂલ ચૂકે અડી ગયા ને તો ખંજવાળા એવા કરે, થોડો સોજો એ ચડી જાય, થોડીક વાર તો ઇરિટેશન થાય. એટલે આવું કહ્યું હોય ત્યાં જોવે એવો છોડ તો ખબર પડી જાય ને કે હા આજે કહ્યું તું સાપ જેવો જ છે આનો આકાર, આ એ જ હશે. એવી ઉપમા આપી અને જ્ઞાન થાય. પછી જે અર્થાપત્તિ, અર્થની આપત્તિ, જે અનુમાન કરીએ કે આમ હતું, ધુમાડો જોયો તો અગ્નિ હોવો જોઈએ, એ અનુમાનથી આપણે જ્ઞાન થયું. પણ એમાં ધારો કે વિરોધ આવે તો એનું બહુ પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે. દેવદત્ત જાડો છે એટલે શું આપણે કહીએ? કેમ જાડ્યો છે? બહુ ખાતો હશે. એટલે એ અનુમાન કહ્યું ને તો પછી એનો વિરોધ આવે છે કે ના ના ના, દિવસે તો ખાતો જ નથી. એ બીજું અનુમાન કરવાનું. એક અનુમાન કરીને જે અર્થનો નિશ્ચય કરીએ એમાં આપત્તિ આવી, વિરોધ આવે તો બીજું અનુમાન કરવાનું. એવું એમાં સુધારેલું દ્રષ્ટાંત કેવું હોય તેવું કહી શકાય. એટલે કે દેવદત્ત જાળો છે તો કે દિવસે ખાતો હશે, તો કે ના, રસોડામાં તો ખાતો જ, સવારે નથી આવતો, સાંજે નથી આવતો, બપોરે એક જ વાર થોડું ખાય છે, રસોડામાં તો ખાતો જ નથી. તો શું સમજવાનું? રૂમમાં ખાય છે. હા, 5 દિવસની 7 દિવસની શિબિર હોય ને તો 2 બેગ લઈને આવે. એક બેગમાં શું હોય? 7 દિવસના 7 જોડી કપડાં હોય, અને બીજી બેગમાં નાસ્તાથી ભરેલી હોય. એટલે આ છે અર્થાપત્તિ પ્રમાણ. એક અનુમાન કરીએ એમાં વિરોધ આવે તો બીજું અનુમાન કરવામાં આવે, એને અર્થાપત્તિ. અને પછી આવે છે અનુપલબ્ધિ. વસ્તુ નથી ને એ પણ પ્રમાણ બને છે અને ઘણીવાર બહુ ઉપયોગી હોય. આ ડૉક્ટર સાહેબને ખબર હશે, કોરોના ચાલતો હતો ત્યારે કયો ટેસ્ટ કરીએ આપણે? RT-PCR. એમાં કોરોના નથી એવું કેવી રીતે ખબર પડે? કંઈક હોય તો જોઈએ. આ રૂમાલ છે તો એનું જ્ઞાન થાય, પણ નથી એનું પણ જ્ઞાન ઉપયોગી છે. બ્લડ સેમ્પલ કરાવીએ તાવ આવતો હોય તો મેલેરિયલ પેરાસાઇટ્સ નથી તો ઉપયોગી. એટલે અમુક જગ્યાએ તો નેગેટિવ હોય ને તો એનાથી આનંદ થાય. નેગેટિવિટી પણ આનંદ આપે, પણ અમુક જગ્યાએ. એકવાર એક છોકરાને પેલું સ્કૂલમાં છે ને આવી રીતે કેમ્પ હતો. બધા છોકરાને જેમનું આઈ કાર્ડ બનાવે ને એમાં પેલું બ્લડ ગ્રુપ લખવાનું હોય. એટલે સ્કૂલમાં જ બોલાવી લીધેલા લેબોરેટરી. બધા છોકરાનું બ્લડ સેમ્પલ લે અને જે આવે એ રિઝલ્ટ લખી દીધું, કાર્ડ એમના આઈ કાર્ડમાં લખી દે. તો એમાં એક છોકરો એ જે એને લખી આપ્યો ને કયું બ્લડ ગ્રુપ છે એ લઈ અને એના ટીચર પાસે ગયો. આપણને કે બ્લડ ગ્રુપ લખીને ટીચર પાસે કેમ ગયો? તો ટીચર પાસે જઈને કહે છે કે જો મારા લોહીના ટીપામાં A+ છે અને તમે રિઝલ્ટમાં નથી આપતા મને.
એ પોઝિટિવ બ્લડ ગ્રુપ હતું કે લોહીના ટીપે ટીપામાં મારે તો A+ છે ને તમે રિઝલ્ટમાં મને C આપો છો. એટલે અહીંયા આ જે અનુપલબ્ધિ છે નથી એના જ્ઞાનથી પણ ફાયદો થાય, એ પણ પ્રમાણ બને છે. મારા હાથમાં રૂમાલ છે, પ્રમાણ બને છે ને, ચક્ષુ ઇન્દ્રિયથી જુઓ છો. મારા હાથમાં હાથી છે, દેખાય છે હાથી? નથી. એટલે શું કહેશો? હાથમાં હાથી. સંસ્કૃતમાં શું કહેવાય ખબર છે? હાથમાં એટલે હસ્તે, હાથી એટલે હસ્તી, અને નથી એટલે ન અસ્તિ. હસ્તે હસ્તી નાસ્તિ, એ પ્રમાણ છે. તમે જોયું અહીંયા હાથી નથી, અનુપલબ્ધિ પણ પ્રમાણ છે. અને છેલ્લું બને છે શબ્દ પ્રમાણ. લૌકિક શબ્દ પણ પ્રમાણ બને છે. લૌકિક શબ્દ કોઈ કહે કે આને આ વસ્તુ કહેવાય, તમે પ્રમાણથી જાણી લીધી શબ્દથી. અને વૈદિક શબ્દ પણ પ્રમાણ બને છે, શાસ્ત્રીય શબ્દ પણ પ્રમાણ બને છે. એવી રીતે આ બધા જ જે પ્રમાણોનો આધાર લઈ, બીજા અર્થમાં કહે તો આ પ્રમાણોની વિચારણા ન્યાયશાસ્ત્રમાં કરવામાં આવે છે, કે જેને તર્કશાસ્ત્ર પણ કહેવાય. એટલે અહીંયા પ્રમાણતઃ એટલે બધા જ પ્રમાણ, બધી જ યુક્તિઓ તર્ક વાપરી અને આપણને એ પરમાત્મા તત્વનું જ્ઞાન પ્રદાન કરે છે. એટલા માટે તાન અહમ પ્રણતઃ અસ્મિ એવું જે કહેવામાં આવે છે, એ બધા જ પ્રમાણોનો ઉપયોગ કરીને પદ વાક્ય પ્રમાણતઃ વ્યાખ્યાતા સર્વે વેદાંતા તાન અહમ નિત્યમ પ્રણતઃ અસ્મિ. કારણ કે એવી રીતે જ્ઞાન પ્રદાન કરે છે કે જેથી આપણે એ આત્મતત્વના જ્ઞાનને આત્મસાત કરી શકીએ, એ જ્ઞાન આપણે પ્રાપ્ત કરી શકીએ. એવી રીતે આપણને એ જ્ઞાન પ્રદાન કરવામાં આવે છે. એટલે અહીંયા આ જ્ઞાન પરંપરાનું વિશેષ મહત્વ છે. અને જ્યારે આવું કહેવામાં આવે ત્યારે તર્ક પણ આપણને ઉપયોગી છે, જો એ સત્યનો નિશ્ચય કરવામાં ઉપયોગી થાય તો. આપણે તર્કનો ઉપયોગ કરીએ છીએ, તાર્કિક નથી. તાર્કિક એને કહેવાય જે તર્કને મુખ્ય માને. આપણે તર્કનો ઉપયોગ કરવાનો, પણ પહેલાં સત્ય જાણી લેવાનું, પછી તર્કનો ઉપયોગ કરવાનો. જો સત્ય જાણ્યા વગર તર્કનો ઉપયોગ કરીશું ને તો ખોટા નિશ્ચય પર પહોંચી જઈશું. જે તમને કહ્યું ને, આપણે આ નેપકિન છે, કેવી રીતે ખબર પડી? છે એટલે તમને જણાય છે, એટલે તમે કહો છો કે નેપકિન છે. આ રૂમાલ છે, જણાય છે એટલે છે. અને મારા હાથમાં હાથી, કેવી રીતે તમે કહ્યું નથી? નથી જણાતો એટલે નથી. એટલે જે હોય, જે જણાય તે છે, ના જણાય તે નથી. તમારું માથું જણાય છે? માથાનું પ્રતિબિંબ નહીં. માથું જણાય છે, ખાલી એટલું જ પૂછું, છે કે નહીં એ પછીની વાત છે. માથું જણાતું નથી. બધી આજુબાજુ ફરી ઉપર નીચે ફેરવીને જોઈ લો, હાથ પગ જણાશે, માથું જણાતું નથી. તો માથું નથી જણાતું એટલે શું થયું નક્કી? માત્ર તર્ક. સત્યને બાજુ પર મૂકીએ છીએ, પહેલા તર્કથી આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીએ તો ક્યાં પહોંચી જવાય? ખોટા નિશ્ચય પર પહોંચી જવાય છે. એટલે સત્યને જાણ્યા વગર જો તર્કનો આશરો લઈશું ને તો એ ખોટા નિશ્ચય પર લઈ જશે. બસ એવી જ રીતે આપણે પહેલાં શાસ્ત્ર પાસેથી સત્ય જાણી લેવાનું, અને એને જો આપણી બુદ્ધિમાં ના સમજાતું હોય તો એને આત્મસાત કરવા માટે આપણે તર્કનો ઉપયોગ કરવાનો છે. એટલે અહીંયા તર્કશાસ્ત્ર પણ ઉપયોગી છે, અને એ આપણને આપણા ગુરુજનોએ સંપ્રદાય પરંપરાથી આ સમજાવેલું છે. જે શ્લોકમાં આપણે જોયું, યૈહિ ઇમે ગુરુભિઃ પૂર્વમ પદવાક્ય પ્રમાણતઃ ઇમે સર્વે વેદાંતા વ્યાખ્યાતા તાન અહમ પ્રણતઃ અસ્મિ. એટલે અહીંયા આપણે આટલે સુધી વિચારણા કરી અને સમજવાનો પ્રયત્ન કર્યો. થોડીક વિચારણા બાકી છે કે જે ખૂબ કહીએ ને કે આપણને ઉપયોગી થાય એવી વિચારણા છે. ઇમે સર્વે વેદાંતા. તો વેદાંત એટલે શું? ઘણી વાર સાંભળ્યો હશે શબ્દ, અને વેદાંતનું જ અધ્યયન કરીએ છીએ, પણ એનો થોડોક વિચાર કરી લેવા જેવો છે. વેદાંત એટલે શું? ખૂબ સુંદર વિચારણા છે. અને આ જો એકવાર સમજાઈ જશે ને તો આપણે જે આગળ વિચારણા કરવાના છીએ ને એમાં ખૂબ ઉપયોગી થશે. વેદાંત 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 એ શબ્દ કંઈ નવો નથી, પણ
એનું તાત્પર્ય શું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અને એ સમજવા માટે આપણે અત્યારે હવે સમય થઈ ગયો છે, એટલે પુનઃ મળીશું જ્યારે પણ ઈશ્વર કૃપાએ અનુકૂળતા થશે અને આ અધ્યયન આગળ વધારાય એવી શક્યતા ઊભી થશે, બીજી શિબિરનું આયોજન થશે, ત્યારે આપણે આ જે મંગલાચરણનો બીજો શ્લોક છે એની અધૂરી વિચારણા આપણે આગળ કરવાની છે. ઇમે સર્વે વેદાંતા વ્યાખ્યાતા, એની વ્યાખ્યા કરી છે. તો એ વેદાંતની વ્યાખ્યા કરી એટલે શું? વેદાંત એટલે શું? જે ભણી રહ્યા છીએ, વર્ષોથી ભણીએ છીએ અને એ જ ભણવાનું છે, પણ ખરેખર એનો અર્થ શું છે ને એ નહીં સમજાય ને ત્યાં સુધી એનો અર્થનું ગ્રહણ નહીં થાય. શું ભણી રહ્યા છીએ એની જ સ્પષ્ટતા નહીં હોય ને તો એના દ્વારા જે જ્ઞાન ગ્રહણ થવું જોઈએ એ થશે નહીં. વેદાંતનો ખૂબ વિશેષ અર્થ છે, માત્ર શબ્દ તો આ જ છે, વેદ અને અંત. એટલે આના પર થોડોક વિચાર કરજો, પછી આપણે એનો ખરેખર શું અર્થ છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. એ વેદાંતની અહીંયા વ્યાખ્યા કરી છે જે આપણે સમજવાનું છે. આખા ઉપનિષદમાં આપણા આચાર્ય પરંપરા દ્વારા જે વેદાંતની વ્યાખ્યા કરવામાં આવી છે અને જે આપણે ભણવાનું છે એનો અર્થ શું થાય. વેદાંત શબ્દ બધાને પરિચિત છે અને એટલે જ મેં પહેલાં જ કહ્યું હતું કે આપણે જે અધ્યયન કરીશું ને મોટાભાગે બધું આપણે જાણતા જ હોઈએ છીએ એ જ છે, પણ એનો વિશેષ અર્થ આપણે વિચારોની સ્પષ્ટતામાં ખૂબ જરૂરી છે. અને વિચારોમાં જો સ્પષ્ટતા હશે ને તો એ જ શાસ્ત્રના એ જ શબ્દો નવા નવા અર્થ પ્રગટ કરશે આપણને. શ્રુતિ સ્વયં પોતાના અર્થ પ્રગટ કરે છે જો એને સાચી રીતે સમજવામાં આવે તો. એટલે અહીંયા આપણે એને થોડું વિસ્તારપૂર્વક સમજવાનો પ્રયત્ન કરવાના છીએ કે આ વેદાંત એટલે શું અને કેવું જ્ઞાન એ પ્રદાન કરે છે. સંપ્રદાય પરંપરાથી જે જ્ઞાન પ્રાપ્ત છે એ જ્ઞાન આપણને મુક્તિ અપાવનારું થઈ શકે તેમ છે. બીજી કોઈ રીતે બીજું કોઈ પણ જ્ઞાન આપણને એ મુક્તિ પ્રદાન કરી શકે તેમ નથી. આ જ જ્ઞાન એવું છે કે જેનાથી આપણે પ્રારંભમાં જોયું હતું કે સુખમ મે સર્વદા ભૂયા દુઃખમ માં ભૂત કદાચન, દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ આ જ્ઞાનથી જ થઈ શકે એમ છે. એ જ જ્ઞાન એવું છે કે જે આપણને આપણા આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રદાન કરે છે. હું આત્મ સ્વરૂપ છું અર્થાત હું શરીર ઇન્દ્રિયો મનોબુદ્ધિ નથી, અને શરીર ઇન્દ્રિયો મનોબુદ્ધિ નથી તો શરીર ઇન્દ્રિયો મનોબુદ્ધિના જે કંઈ દુઃખો છે ને એ પણ મારા નથી રહેતા. બીજાના શરીર ઇન્દ્રિયો નથી, બીજાના શરીર ઇન્દ્રિયો છે તે હું નથી, તો એના દુઃખ મને દુઃખી કરતા નથી. તો એ જ જ્ઞાનને જો એ સમજને વધારે આગળ વધારે તો આ શરીર ઇન્દ્રિયો મનોબુદ્ધિ પણ મારા નથી કે હું એ નથી, જો એ સમજ આવી જાય તો આના દુઃખો પણ આપણને દુઃખી કરે નહીં અને એના દુઃખોથી છૂટી જવાય. એવું આ જ્ઞાન અહીંયા પ્રદાન કરવામાં આવે છે. એટલે સર્વે વેદાંતા ઇમે પૂર્વમ ગુરુભિ વ્યાખ્યાતા તાન અહમ પ્રણતઃ અસ્મિ. એવા સંપ્રદાય પરંપરાના સૌ આચાર્યોને આપણે નમસ્કાર કરી અને આ સત્રમાં અહીંયા આપણે વિરામ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.